નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું શ્રદ્ધા, સંસ્કૃતિ અને પર્યાવરણ રક્ષાનું પ્રતીક ગૌરી વ્રત વિશે। ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ। મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત થાય એટલે આ ગીત આપણને ચોક્કસપણે યાદ આવી જાય। ગુજરાતમાં નાની બાળકીઓ ગૌરી વ્રત ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે કરે છે। અષાઢ મહિનાની 11થી શરૂ કરે અને પૂનમ સુધી એમ 5 દિવસ સુધી બાળકીઓ આ વ્રત કરે છે। ગોર એટલે કે જવારા વાવવા 11ના અઠવાડિયા પહેલાં માટીના મોટા કોળિયામાં અથવા તો વાંસની છાબડીમાં છાણ અને માટી મિશ્ર કરીને તેમાં ઘઉં, જવ, ચોખા, ચણા, જુવાર, મગ વગેરે જેવા 5 કે 7 ધાન વાવવામાં આવે છે। પછી એમાં રોજ પ્રમાણસર પાણી નાખે એટલે 11 સુધી સરસ મજાના જવારા ઉગી ગયા હોય છે। નાની બાળાઓ તો કોના જવારા સૌથી વધુ ઊંચા થયા તેની બાળ સહજ સ્પર્ધા પણ કરતી હોય છે। અષાઢ સુદ 11ના દિવસે સવારમાં નાહીને તૈયાર થઈ બાળકીઓ ઘેર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, નાળાછડી અને ફૂલ લઈને જવારાની પૂજા કરે છે અને ત્યાર પછી મહાદેવજીના મંદિરે જઈને પણ પૂજા કરે છે। આખો દિવસ ફળો, સૂકો મેવો વગેરે ખાય છે અને લૂણ એટલે કે મીઠા વિનાની રોટલી, ભાખરી, પૂરી વગેરે દહીં કે રસની સાથે ખાય અને એકટાણું કરે છે। આમ 5 દિવસ પૂજા કર્યા બાદ પૂનમની રાત્રે જાગરણ કરે છે અને છઠ્ઠા દિવસે જવારા પધરાવી દેવામાં આવે છે। આ રીતે બાળકીઓ 5 કે 7 વર્ષ સુધી આ વ્રત કરે છે। આ 5 દિવસ દરમિયાન મીઠાવાળો એટલે કે લૂણવાળો ખોરાક ખાવામાં આવતો નથી। તેના લીધે ગોરીઓને અલુણા કે મોડાકત પણ કહેવામાં આવે છે। ગૌરી વ્રત પાર્વતીજીએ કર્યું હતું એમ કહેવાય છે, એટલે કે મનગમતો અને સંસ્કારી પતિ અને સમૃદ્ધિ મળે તે માટે બાળકીઓ ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે। તે ઉપરાંત ગોરમાની પૂજા પ્રકૃતિના રક્ષણ માટે પણ કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં મોટાભાગના વ્રત ઉત્સવો પ્રકૃતિની સાથે જોડાયેલા છે। આ વ્રત પણ તેમાંનું એક છે। જવારાના નાનકડા પ્રતીકથી પર્યાવરણની પણ સુપેરે રક્ષા કરવાનું એમાં સૂચવાયું છે। હવે આધુનિક જમાનામાં નાની બાળકીઓ વ્રતના 5 દિવસ આનંદ કરી શકે તે માટે શાળામાં મહેંદી, રંગોળી, ફેન્સી ડ્રેસ વગેરે જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે। પહેલાંના જમાનામાં દાદીમાં કે મમ્મી ઘેર જ જવારા વાવતા હતા, પણ હવે તો જો કે તૈયાર જવારા બજારમાં પણ મળી રહેતા હોય છે। ગોરમાનો વર કેસરીયો આ ગીત ગાતી બાળાઓનો ગૌરી વ્રત કરવાનો ઉત્સાહ અનેરો જ હોય છે। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।